આપણે વાયબ્રન્ટ ગુજરાતની વાતો કરીએ છીએ, ઓલિમ્પિક રમાડવાની વાતો કરીએ છીએ, વિશ્વગુરુની વાતો કરીએ છીએ. આ ગુજરાતમાં આશરે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ આપણે હજુ સુધી બાળકોને મૂળભૂત સુવિધાથી વંચિત રાખી છીએ. તો આજે આપણે ગુજરાતના શિક્ષણના ખતરનાક શિક્ષણની અને સરકારી શાળાઓની વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો કમલ સોની. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખે કામરેજના દિગસ ગામની સરકારી શાળાની મુલાકાત લીધી અને સરકારને અરીસો દેખાડ્યો. ત્યાંની સરકારી સ્કૂલની શું પરિસ્થિતિ છે અને બાળકો કેવી પરિસ્થિતિમાં બેસે છે. આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરે જણાવ્યું કે પૂર્વ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જ શાળાના 2 ઓરડામાંથી એકથી 5 ધોરણના બાળકો ભણવા મજબૂર છે. શાળાની ટાંકીઓ ગરોળી અને ચારે તરફ ગંદકી માસૂમ બાળકોના આરોગ્ય સામે મોટું જોખમ છે. આપણે વિશ્વગુરુના વર્લ્ડ ક્લાસ શિક્ષણના દાવો વચ્ચે કામરેજની પ્રાથમિક શાળામાં પાયાની સુવિધાનો અભાવ છે. બેસવા માટે બેન્ચ પણ નથી અને શૌચાલયો છે બિનઉપયોગી. સરકારી શાળાની દયનીય સ્થિતિ ખુલ્લી પડી ગઈ છે. આજે દિન આટલા વર્ષો પછી પણ આપણે બાળકોને ખંડેર જેવી શાળામાં ભણવા માટે મજબૂર કરીએ છીએ. તો આવો આ અંગે પાયલ સાકરે વધુમાં શું કીધું તે આપણે સાંભળીએ. અત્યારે અમે કામરેજ વિધાનસભાની પ્રાથમિક શાળા દિગસ ગૌચર પર છીએ. ખૂબ દુઃખની વાત એ છે કે હું આટલા વર્ષો પછી આપણા કામરેજ વિસ્તારની શાળા કેવી છે બતાવવા જઈ રહી છું. અને સૌથી મોટી વાત એ છે કે આ જ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ કે જે પોતે શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે, પણ એમની જ વિધાનસભાની શાળા સારી નથી બનાવી શક્યા. તો આખા ગુજરાતની શાળાઓ કેવી હશે? પાછળ ખૂબ સરસ બોર્ડ માર્યું છે કે સમગ્ર શિક્ષા ગુજરાત, બરાબર. શિક્ષાની મોટી મોટી વાતો થાય છે, બેટી બચાવો પઢાઓની વાતો થાય છે, બાળકોને આગળ લઈ જવાની વાત થાય છે, વિશ્વગુરુ બનવા સુધીની વાત થાય છે. અને ખૂબ ગર્વ પણ થાય જો આવું થાય તો. અમે પણ ઈચ્છીએ છીએ કે આજે આપણા દેશના બાળકો, આપણા રાજ્યના બાળકો અને આપણા વિસ્તારના બાળકોને સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા મળે અને સારામાં સારું શિક્ષણ મેળવે. પણ આજે આ કામરેજ વિધાનસભાની દિગસ ગામ ખાલી આ કેમેરો ફેરવો એટલે ખ્યાલ આવે. પતરા છે, માત્ર ને માત્ર 1 થી 5 ધોરણ છે આ શાળાની અંદર, અને જેમાં 2 ઓરડા છે. આ 2 ઓરડાની અંદર 5 ધોરણ સુધીના બાળકો ભણે છે અને આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે. પીવાના પાણીની ટાંકીની અંદરથી ગરોળી નીકળી, ખૂબ ગંદુ છે. આસપાસનો બધી જગ્યાઓ પર ગંદકી છે. પાછળ જો સંડાસ બાથરૂમ જોઈએ તો એ પણ ખૂબ ખરાબ હાલતમાં છે. તો આ ગામની શાળાની હાલત શું છે આટલા વર્ષો પછી, એ જોઈને ખરેખર આપણે સૌએ જાગવું જોઈએ. જો આમાં ના તો રાજકીય વાત છે, ના તો કોઈ રાજકીય કોઈ હેતુ છે. સવાલ એ છે કે તમામ બાળકોની જવાબદારી શિક્ષણ આપવાની સરકારની હોય છે, તો આ ગામના બાળકોને સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા શા માટે આપવામાં આ જે સત્તાધીશો, ધારાસભ્યશ્રીઓ, તમામ અહીંના જે કહેવાય કે નેતૃત્વ કરતા લીડરો કેમ નિષ્ફળ ગયા? અને આજે એમની નિષ્ફળતાના કારણે આજે આ ગામની શાળાની આ હાલત છે. નહીંતર ખરા અર્થની અંદર જે વિધાનસભાની અંદર શિક્ષણ મંત્રી પોતે હોય, અત્યારે આરોગ્ય મંત્રી તરીકે જવાબદારી નિભાવતા હોય, હવે એમના જ વિસ્તારની આ સરકારી શાળાની આ હાલત છે. આ તો અત્યારે શાળા બંધ છે, બપોર પાળી સુધીનું જ છે, બપોર સુધીની શાળા છે. પણ અત્યારે જો બાળકો ભણવા માટે ના તો અંદર બેન્ચીસ હશે અને નહીં કઈ પ્રકારની સુવિધા, તો કયા આધારે આ લોકો વર્લ્ડ ક્લાસ સુવિધાની વાત કરે છે અને કયા આધારે વિશ્વગુરુ બનવાની વાત કરે છે? આ ખૂબ દુઃખની વાત છે કે આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ બાળકો આજે એની એ જ ખંડેર હાલતની જે શાળાઓ છે એમાં ભણવા માટે મજબૂર થયા છે. તો દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટીના ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયાએ. તેમણે શિક્ષણને લઈને ગુજરાત સરકારની પોલ ખોલી હતી અને જે શિક્ષણ અંગેના જે દાવા કરવામાં આવ્યા હતા તે બાબતે લઈને તેમણે સરકારને અરીસો દેખાડ્યો હતો અને કામરેજની સ્કૂલની તેમને પરિસ્થિતિ દેખાડી હતી. તો દર્શક મિત્રો, આ અંગે આપનું શું મંતવ્ય છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. દર્શક મિત્રો, આવા જ અહેવાલ જોવા માટે અમારી પેજને, અમારા ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમે અમારા આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.